મધ્યપ્રદેશ પોલીસે સર્ચ વોરંટના આધારે છોકરીને લેવા આવી હતી. છોકરાએ કહ્યું કે તેના જીવને જોખમ છે અને તેણે મધ્યપ્રદેશ જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ગુજરાતના મધ્યપ્રદેશની એક છોકરીએ લગ્ન કર્યા છે અને તે તેના પતિ સાથે રહેવા માંગે છે. મહેસાણાના એસપી મધ્યપ્રદેશ પોલીસ છોકરીને લેવા પહોંચી. મહેસાણાના એસપી મધ્યપ્રદેશ પોલીસ છોકરીને લેવા માટે એસડીએમ પાસેથી સર્ચ વોરંટ લઈને ગુજરાતના મહેસાણા પહોંચી. છોકરીએ જવાનો ઇનકાર કર્યો. છોકરીની સુનાવણી હવે મહેસાણાથી ઓનલાઈન થશે. આજરોજ જે મહેસાણાના અંદર ખુશીબેન પવાર જે અહીંયા હાજર થયા એના અંદર જે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા એસડીએમનો જે એક સર્ચ વોરંટ બતાવવામાં આવ્યું એ સર્ચ વોરંટ દેખતા એના અંદર ઘણા બધા લો ફોલ અમે જોયા. એના અંદર સ્પષ્ટ રીતે જે આ લોકોએ મેરેજ કર્યા બાદ જ્યારે ત્યાંની સ્થાનિક પોલીસને જ્યારે આરપીડીથી સ્પીડ પોસ્ટથી અને મેલ દ્વારા એમને જ્યારે જાણ કરી દીધી હતી કે એમને કાયદેસરના લગ્ન કર્યા હતા. આ માહિતી મધ્યપ્રદેશની સ્થાનિક પોલીસ જાણતી હોવા છતાં એસડીએમને ધ્યાન ના દોર્યું અને એસડીએમને પણ આનું પૂરતી તકેદારી રાખ્યા વિના સર્ચ વોરંટ દાખલ કરી દીધું. મહત્ત્વની વાત એ હતી કે જ્યારે કોઈપણ મહિલા હોય એણે એની મરજી વિરુદ્ધમાં કોઈપણ જગ્યાએ એને લઈ જઈ શકાય નહીં. તો પ્રશ્ન એ હતો કે ભાઈ અહીંથી આ બેનને કેવી રીતે લઈ શકાય. તો આનું નિરાકરણ એક જ હતું કે આ બેનને એસડીએમના મારફતે જે આવતીકાલે જે હિયરિંગ છે એના અંદર ઓનલાઈન હિયરિંગ કરી શકાય. તો સિનિયર એડવોકેટ શીતલબેન પટેલના મારફતે કાઉન્સિલિંગ થયું અને એના અંદર વચલો રસ્તો કાઢવામાં આવ્યો અને એના અંદર આવતીકાલે એમનું વિડીયો કોન્ફરન્સ દ્વારા એમની હાજરી પૂરવામાં આવશે. આ કેસના અંદર ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે આપ જોઈ શકો છો આ ગાડી ખરી એ પ્રાઇવેટ ગાડી છે. અમે એમ પરિવહનના અંદર સર્ચ કર્યું છે. આ ગાડી ખરી એ જે છોકરી ખરી એના ફાધરની છે. આમ છતાં મધ્યપ્રદેશની પોલીસ આ ગાડી લઈને મધ્યપ્રદેશથી અહીંયા આવી છે. તો કેવી રીતે આવી શકે છે? આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે કે ભાઈ મધ્યપ્રદેશની પોલીસને એના પાસે લાવવા માટે કોઈ પોતે વાહન હતું તો પછી એમને સરકારી ગાડીની જગ્યાએ એમને પ્રાઇવેટ ગાડી કેમ પસંદ કરવામાં આવી? તો આ પ્રાઇવેટ ગાડીના અંદર જો આ બેનને છોકરીને જો લઈ જવામાં આવ્યું હોત તો એની સિક્યુરિટીની જવાબદારી કોની રહેત? આ બધા ઘણા બધા પ્રશ્નો હતા જે મધ્યપ્રદેશની પોલીસને અને મધ્યપ્રદેશની સરકાર અને ત્યાંના એસડીએમની જે કામગીરી કરી એને શંકાસ્પદ દાયરાના અંદર મૂકી દે છે. તો સદનસીબે આ બધી વસ્તુઓ અહીંયા ખોટી સાબિત થઈ છે અને એસડીએમની આવતીકાલે જે વિડીયો કોન્ફરન્સ થશે એના અંદર હિયરિંગના અંદર તમામ આ બાબતના ખુલાસો પૂછવામાં આવશે. मैं खुशी राजेश राठौड़ मैंने अपनी मर्जी से राहुल पवार से शादी की है और 25/5/2026 को शादी की थी. 26/5/2026 को मैंने पुलिस स्टेशन पे इन्फॉर्म कर दिया था, मेल कर दिया था और आज हमें एमपी की पुलिस लेने के लिए आई है. हमने यहाँ पे गुजरात में बयान दिया मेहसाणा में और मुझे उनके साथ नहीं जाना है क्योंकि मुझे अपने फैमिली से बहुत खतरा है और मेरे पति को भी खतरा है और मैं जाना नहीं चाहती. वो लोग मुझे जबरदस्ती ले जा रहे थे, मैं नहीं जा रही थी तो मेरे साथ ये लोग ने बहुत जबरदस्ती की और मेरे कपड़े फटे. મારું નામ દિગ્જય બારોટ, એડવોકેટ મહેસાણા. એમપીની છોકરી ખુશી રાજેશભાઈ રાઠોડ એને રાહુલ પવાર નામના છોકરા સાથે મેરેજ કરેલા અમદાવાદ ખાતે. એ છોકરીએ અહીંયા મહેસાણા પોલીસ સ્ટેશનની અંદર નિવેદન આપેલ કે હું મારી મરજીથી સ્વેચ્છાએ રાહુલ જોડે મેં મેરેજ કરેલ છે. અહીંયા આગળ મહિલા પોલીસ સ્ટેશનની અંદર નિવેદન આપેલું. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનને એમપી પોલીસ સ્ટેશનની અંદર વર્દી લખાવેલ. ત્યારબાદ એમપી પોલીસ સ્ટેશનવાળા અહીંયા આગળ મહેસાણા આવેલ અને એ લોકો સર્ચ વોરંટ લઈને આવેલા ત્યાં એમપી કોર્ટનું, અલીરાજપુર કોર્ટનું અને આવીને અહીંયા આગળ છોકરીને લેવા માટે એ લોકો કસ્ટડી માગતા હતા પણ છોકરી જવા માગતી નથી. તેમ છતાં એ લોકો બળજબરીથી એમની કસ્ટડી માગતા હતા. તો પછી ત્યારબાદ છોકરી અહીંયા સખીવન સેન્ટરની અંદર એને રાખવામાં આવેલી છે અને ત્યાંથી એની ઓનલાઈન હિયરિંગ કરીને અને સર્ચ વોરંટનો જે સ્ટેજ છે એ પૂરો કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.